જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું એક એવી ઘટનાની જે સાંભળીને તમારા રૂમાડા ઊભા થઈ જશે. જી હા, નસવાડીના ગઢબોરિયાદ ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને છિન્ન ભિન્ન કરી નાખી છે. 65 વર્ષીય દશરીબેન ભીમાભાઈ ભીલ પોતાના ઘરમાં એકલી સૂઈ રહેલી વૃદ્ધા અને એ જ સમયે શિકારની રાહ જોતા આરોપીઓએ બોથડ પદાર્થ વડે તેમના માથામાં ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા. આ ક્રૂરતા અહીં અટકતી નથી. હુમલાખોરોએ માનવતાની તમામ હદો પાર કરી વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા, અને એ પણ માત્ર ચાંદીના કડા માટે. ચોરી અને લૂંટ પાછળ કોઈ મજબૂરી હોઈ શકે, તે સ્વીકાર્ય બાબત છે, પણ માત્ર ચાંદીના કડા માટે એક વૃદ્ધાની હત્યા કરી નાખવી અને તેના બંને પગ કાપી નાખવા, આ કોઈ મજબૂરી નથી, પણ આ છે વિકૃત અને ક્રૂર માનસિકતા જે માણસને માણસ નહીં, હેવાન હોવાનું સાબિત કરે છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ભોગ બનનારના પુત્ર અતુલભાઈ ભીલે નસવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને હાલ પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી, અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો, અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો, ત્યાંથી આવ્યો મેં. પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી, તો જરા તપાસ કરો. એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો, અને મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું. એટલે હું અંદર જોવા બેઠો. તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ. પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા. અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે. અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને. તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું. આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે. નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામ ખાતે ગઈકાલે 29 તારીખના રાત્રિના સમય દરમિયાન દશરીબેન ભીમાભાઈ ભીલ પોતાના જે રહેણાંકનું મકાન છે એ મકાનમાં તેઓની હત્યા થઈ ગયેલી એ બાબતનો મેસેજ મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને જોયેલું તો જે બેન છે એ પોતાના ઘરમાં મરણ જનાર હાલતમાં પડેલા હતા, અને તેઓને માથાના ભાગમાં કોઈ બોથડ પદાર્થ સાથે ઈજા કરીને તેઓનું મૃત્યુ નિપજાવેલું હતું. અને તેઓના જે પગ છે એ પગમાં પેનીનો ભાગ છે, ત્યાં પેનીના ભાગમાં કોઈ ધારદાર હથિયાર વડેથી તેઓના જે ચાંદીના કડા છે એ કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયેલો, જે બાબતની ફરિયાદ તેઓના પુત્ર અતુલભાઈ ભીમાભાઈ ભીલે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે. અને હાલમાં પોલીસ, નસવાડી પોલીસ તથા LCB અને જિલ્લાની વિવિધ શાખાઓ દ્વારા આ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, અને નજીકના જ ભવિષ્યમાં આરોપીઓ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. ચાંદીના કડા કેવી રીતના કાઢવામાં આવે છે? ચાંદીના કડા જે પગ છે, પગમાં ભાગમાં જે પંજાથી નીચેનો ભાગ છે, પંજાથી ઉપરનો ભાગ, ત્યાં કોઈ ધારદાર હથિયાર વડે બંને પગ કાપીને ચાંદીના કડા લઈ ગઈ છે. સાહેબ, બીજી વાત છે કે તમે કોલ ડિટેલ ને બધું કલેક્ટ કરીને કેટલા મોબાઈલ એક્ટિવ હતા અને તપાસ કરી શું છે? એ બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.